અમદાવાદના વાસણામાં આવેલા હરણ પંડ્યા ગાર્ડન ખાતે ગઈકાલે મોડી રાત્રે બે સગીર પર સાયકલ ચોરીની શંકાના આધારે સિક્યોરિટી ગાર્ડે પોલીસ બોલાવી હતી, જે બાદ પોલીસકર્મીએ 11 વર્ષના એક સગીરને લાફો મારી દીધો હતો. આ બનાવને પગલે સગીરના પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતા, ત્યારે સગીરની બે બહેનોની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ યુવતીએ તેના મોબાઈલમાં વિડીયો ઉતારતા પોલીસકર્મીએ તેમની સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. ત્યારે યુવતીએ આ અંગે પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદની સરખેજ પોલીસે રિંગ રોડ પરથી ટ્રકમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. સરખેજ પોલીસને બાતમી મળી હતી કે બાકરોલ સર્કલથી સનાથલ સર્કલ તરફ જતા રિંગ રોડ પર એક ટ્રકમાં દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રકને અટકાવીને તપાસ કરતા તેમાંથી પતંજલિ કંપનીના પ્રોડક્ટ્સની આડમાં છુપાવીને લઈ જવાતો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ કાર્યવાહી દરમિયાન 76 લાખથી વધુનો દારૂનો જથ્થો કબજે કરી ટ્રક ડ્રાઈવર વગતારામ બેનીવાલની ધરપકડ કરી હતી. અમદાવાદ એસઓજીની ટીમે નાના ચિલોડા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે નાના ચિલોડા રોડ પર સંજયનગર પાસે એક સ્વિફ્ટ કારમાં 2 શખ્સો ડ્રગ્સ વેચવા માટે આવવાના છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકાવીને તપાસ કરતા કારમાં રહેલી પ્લાસ્ટિકની બેગમાંથી 87 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે દિલીપ કુમાર તાલાપા અને લેખરાજસિંહ ચૌહાણ નામના શખ્સોને ઝડપી લીધા હતા. આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.